માંથી મહત્વપૂર્ણ સમાચારો તમારા સુધી મારે પહોંચાડવા છે, પરંતુ શરૂઆત કરવી છે હવામાન વિભાગ તરફથી જે ગરમીને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેનાથી કરીએ શરૂઆત। અમદાવાદમાં આગામી 5 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરી દેવાયું છે। એએમસી દ્વારા વધતી ગરમીને ધ્યાનમાં રાખી અને ખાસ ચેતવણી પણ આપવામાં આવી છે। શહેરનું તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત થઈ છે। શહેરના 45 વિસ્તારોને હોટ સ્પોટ તરીકે ઓળખવામાં આવ્યા છે। તંત્ર દ્વારા લોકોને ગરમીથી બચવા માટે સાવચેતી રાખવાની અપીલ અને જરૂરી હોય ત્યારે જ ઘરથી બહાર નીકળવાની સૂચના આપી દેવાઈ છે। તો અમદાવાદમાં ગરમીનો પારો ઊંચો જાય તેવી શક્યતા છે અને તેને લઈને 5 દિવસનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે। અને આજ મુદ્દે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ વિગતો મેળવવી છે। હિરેન, અત્યારે હવામાન વિભાગ તરફથી જે આગાહી થઈ છે, અમદાવાદની અંદર 45 જેટલા હોટસ્પોટ જાહેર થયા છે અને આગામી 5 દિવસ કંઈક આવી જ ગરમી રહેશે તેવી શક્યતા છે। દિવસ દરમિયાન અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર ગરમીમાં વધારો થશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને અમદાવાદ કોર્પોરેશને એના પગલે 5 દિવસ સુધી યલો એલર્ટની જાહેરાત કરી છે અને તાપમાન 42 ડિગ્રી સુધી જવાનો અંદાજ છે તે અમદાવાદ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવ્યું છે। અમદાવાદ શહેરના અલગ અલગ 45 જેટલા વિસ્તારો એવા છે કે જેમાં સૌથી વધુ ગરમી છે એ આ એક અઠવાડિયા સુધી પડશે। એમાં દક્ષિણ ઝોનની અંદર આવેલા લાંબા વોર્ડના વિસ્તારો છે સૌથી વધુ છે। લગભગ 13 જેટલા વિસ્તારો માત્ર ને માત્ર લાંબા વોર્ડના છે કે જ્યાં સૌથી વધુ ગરમી પડશે। કુલ 45 જેટલા વિસ્તારો છે કે જ્યાં અમદાવાદ કોર્પોરેશન છે એ સેટેલાઇટ મારફતે એક ખાનગી એજન્સી સાથે સંકલન કરી અને સૌથી વધુ જે વિસ્તારોની અંદર ગરમી પડશે એવા સ્પોટ જાહેર કરે છે અને આવા 45 એકમો છે। અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં પણ આ સ્થિતિ છે। 42 થી 43 ડિગ્રી જેટલી ગરમી ગાંધીનગરમાં પણ રહેશે એટલે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે તે સ્થાનિક સ્તરેથી આપવામાં આવ્યું છે। લોકોને પણ જરૂરિયાત ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવું અને આવશ્યક સેવાઓ હોય તો જ બહાર નીકળવું આ પ્રકારની સૂચના અને અપીલ કરવામાં આવી રહી છે। આભાર હિરેન, જોડાવા બદલ। રાજ્યમાં ગરમી સાથે ઉકળાટનો માહોલ પણ યથાવત રહેશે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે। રાજ્યમાં સામાન્ય રીતે 40 થી 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આગાહી વ્યક્ત થઈ છે અને રાત્રિના સમયે પણ ગરમ પવનો ફૂંકાઈ શકે છે। લોકોને ગરમીનો અહેસાસ આ ગરમ પવનો કરાવી શકે છે। पच्चीस से लेकर 31 मई तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। इसमें जो हमारा अधिकतम तापमान है 25 से लेकर 28 मई तक तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी। उसके आगे धीरे धीरे तापमान 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा। न मात्र गुजरात, देशना अनेक राज्यों हाल काळझाळ गरमी અને ભીષણ હીટવેવની ગંભીર ઝપેટમાં આવી ગયા છે। આજથી સૂર્યના પ્રકોપ સમાન નવ તપાની શરૂઆત થતાની સાથે જ આગામી દિવસોમાં ગરમી હજુ વધુ આગ ઓકશે તેવી ભીતિ છે। મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં પારો 47.2 ડિગ્રી અને યુપીના બાંદામાં 46.8 ડિગ્રીએ પહોંચતા હાહાકાર મચી ગયો છે। તેલંગાણામાં લૂ લાગવાના કારણે અત્યાર સુધીમાં 16 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા અને ત્યાં 26 મે સુધી હીટવેવનું હજુ પણ યલો એલર્ટ આપેલું છે। તેલંગાણાના અનેક શહેરોમાં 26 મે સુધી હીટવેવનું એલર્ટ જારી કરાયું છે। મહારાષ્ટ્રના 37 શહેરોમાં 47 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે। યુપીના હાંડામાં 46.8 ડિગ્રી છે તો શ્રી ગંગાનગરના 46 ડિગ્રી અને બાપતલામાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલું જ નહીં, તિતલાગઢમાં પણ 45.8 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે। આ ઉપરાંત પણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, બિહાર અને ઓડિશા સહિતના જે અલગ અલગ રાજ્યો છે, દેશના અડધાથી પણ વધુ ભાગોમાં અત્યારે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। જૂનાગઢમાં 32મો વર્ષ વિજ્ઞાન પરિસંવાદ યોજાયો, જેમાં 47 જેટલા
આગાહીકારો દ્વારા ચોમાસાનું અનુમાન મૂકવામાં આવ્યું. આ વર્ષે વરસાદ 10 થી 12 આની રહેશે, એટલે કે 75% સારા વરસાદની સંભાવના કરવામાં આવી છે. જૂનના બીજા અઠવાડિયે ચોમાસું શરૂ થઈ જશે. ખેડૂતો 2 તબક્કામાં વાવણી પણ કરી શકશે. 15 ઓક્ટોબરથી વરસાદ વિરામ લેશે તેવું આ તમામ આગાહીકારોનું કહેવું છે. 32મો વર્ષા વિજ્ઞાન મંડળ છે એટલે 32 વર્ષ થયા આવું પરિસંવાદનું આયોજન થાય છે અને અલગ અલગ પ્રકારના અલગ અલગ જગ્યાએથી અમે આગાહીકારો વરસાદને આગાહીકારોને અમે આમંત્રણ આપીએ છીએ. આ જ્યારે તારીખ નક્કી વર્ષા વિજ્ઞાન પરિસંવાદની તારીખ નક્કી થાય છે એ 20 દિવસ 25 દિવસ પહેલાં અમે વરસાદ કેવો થશે અને આવતું ચોમાસું કેવું રહેશે એની આગાહી માટે અમે એક પરફોર્મા આ બધાને અમે આગાહીકારોને મોકલીએ છીએ. વરસાદ ખૂબ પુષ્કળ રહેશે અને આગાહી અખાત્રીનો પવન છે. પછી પ્રાકૃતિક અસરો જે વનસ્પતિ ઉપર થાય છે, ફળઝાડ ઉપર થાય છે અને જે પશુ પક્ષી ઉપર થાય છે એની રેણી કરણીને બોલી અવાજ ઉપરથી અનુમાન કરીએ છીએ. કોઈ દુષ્કાળ નહીં, વરસાદ પુષ્કળ દેખાય છે. વરસાદ કોઈ ઓછો રહે એવું દેખાતું નથી. વરસાદ ખૂબ થશે. અને હવે વાત કરીએ ઈંધણની પારાયણ વિશે. તાલાલા પંથકમાંથી પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવથી સ્થાનિક જનતા ભારે પરેશાન. તાલાલામાં માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં જ ઈંધણના ભાવમાં ચોથી વખત તોતિંગ વધારો ઝીંકાયો અને જેની સીધી અને આકરી અસર એ સામાન્ય નાગરિકોના રોજિંદા જીવનના ખર્ચ પર પડી છે. મોંઘવારીને કારણે જનતામાં તંત્ર અને સરકાર બંને સામે અત્યારે ભારે રોષ છે. લોકો દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવે ત્વરિત ધોરણે તેવી માંગ પણ ઉઠવા પામી છે. અત્યારે નાના માણસો હોય, મજૂર માણસો હોય, જેને આર્થિક રીતે નબળા હોય એવા વ્યક્તિઓ માટે બહુ અઘરું છે. અમારા જેવા માટે કંઈ નથી. 2-5 રૂપિયા પણ કંઈ ન કહેવાય. માણસ પાનમાં, ચા પાણીમાં, બોજ શોખમાં બધામાં વધે જ છે, પણ નાના માણસો માટે થોડું ખરાબ કહેવાય. ખેડૂતને એટલી બધી અસર. અત્યારે ઉનાળુ સિઝન હોય અડદ, મગ, તલની, તો ખેડૂત માથે 15 જૂને ચોમાસું આવી જાય. ખેડૂતને બધું સુધારણા કરવા હોય તો ડીઝલ મળતું નથી અને ડીઝલ જાય તો પંપે એવું કે તમે વાહન લઈને આવો. તો અમારે દાખલા કે 10 કિલોમીટર ને 15 કિલોમીટર તાલુકા પંપ અમારો દૂર હોય, ત્યાંથી અમે ટ્રેક્ટર લઈને આવીએ એનોય વાંધો નહીં. આ લાઈન હોય 2000 કે 3000 ડીઝલ નાખે, 5 લીટર તો ડીઝલ રસ્તામાં હોય. બરાબર, કેરબામાં લાઈન લાગી તો ડીઝલ મળતું નથી. તો અત્યારે ખેડૂત 10-20 લીટર જે મળે એટલું સુધારા કરીએ બેઠા છે. બીજું તો કઈ થઈ શકે ડીઝલ વગર અમારા વાહનો હાલતા નથી. ખૂબ પ્રમાણમાં એક તો ખેડૂતોને મજૂરની અછત છે. સામે ડીઝલની લાઈનમાં ઊભો છે ખેડૂત, ખાતરની લાઈનમાં ઊભો છે. એટલે ખેડૂત તો ખેતર કરતાં વધારે લાઈનમાં ઊભવામાં પોતાનો સમય બરબાદ કરી રહ્યા છે. એના કારણે આજે સરકારે ખૂબ ગંભીરતાથી વિચારણા કરવી જોઈએ અને ખેડૂતોને કંઈક મહદ અંશે રાહત આપવી જોઈએ એવી અમારી માંગ છે. રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા પંથકમાં પણ મોંઘવારીના માર વચ્ચે ખેડૂતો અને જનતાએ ત્રાહિમામ પોકારી રહ્યા છે. વૈશ્વિક યુદ્ધની અસરોને પગલે હવે સતત ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો છે. પેટ્રોલમાં ₹2.59 અને ડીઝલમાં ₹2.59 તોતિંગ વધારો એક સાથે થયો છે. અને જે ભાવ વધારાની સાથે હવે ઈંધણની ભારે અછત સર્જાતા પંપો પર નો સ્ટોકના પાટિયા લાગી ગયા છે. કાળઝાળ ગરમીમાં લોકો અને ખેડૂતો કલાકો સુધી આ લાંબી લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર છે. અત્યારે હું અહીંયા રિલાયન્સના પંપે ઊભો છું. હવે ડીઝલની અત્યારે મારામારી છે અને એકેય પંપે જાય તો 5 થી 10 લીટર ડીઝલ આપે અને કાયમ કહી દે કે છે નહીં. અને અત્યારે ખેડૂતો ડીઝલ વગર હેરાન થાય છે. અત્યારે ખેતી તૈયાર કરવાનો સમય છે, વાવેતરનો સમય છે અને ખેડૂતોને જો જરૂરિયાત પ્રમાણે ડીઝલ મળતું નથી. રોજનું ખેડૂતોને 50 લીટર ડીઝલ તો આપવું જ જોઈએ. ખાનગી બસો ક્યાંય પેટ્રોલ પંપે લાઈનમાં નથી. ખેડૂતોને 24 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે. જ્યારે ખેડૂતોને ખેતી કરવા માટે ડીઝલની તાતી જરૂરિયાત હોય ત્યારે મળતિયાઓને ડીઝલ મળી રહે છે, પરંતુ ખેડૂતોને ડીઝલ મળતું નથી. તમામ ખાણીપીણી ચીજ વસ્તુઓ જે બજારની અંદર વેચાય છે એના 3 ગણા ભાવ થઈ ગયા છે, પરંતુ ખેડૂતોને જે જણસી છે, જે ખેડૂતો ઉત્પાદન કરે છે એનો ભાવ ત્યાંનો ત્યાં છે. અમારી માગણી છે કે ખેડૂતની જે જણસી છે એનો 3 ગણો ભાવ કરવામાં આવે.
અત્યારે ડીઝલ અને પેટ્રોલની બહુ અછત છે, વધારે પડતી ડીઝલની અછત છે. ખેડૂત અત્યારે બહુ હેરાન થાય. અમુક સેન્ટરની અંદર પાટણોની અંદર પહેલા સવારે ડીઝલનું ટેન્કર આવ્યું તો કે બેરલમાં તમને ભરવામાં આવશે. બેરલ ખેડૂતે લાઈનમાં રાખ્યા તો હવે તમને કે થોડાક કોન્ટ્રાક્ટરના બેરલ ભરી દીધા, પછી કે ખેડૂતના બેરલ નથી ભરવાના, તમે હવે વાહન લઈને આવો. સરકારનો પરિપત્ર પેટ્રોલ પંપ વાળા માન્ય નથી રાખતા અને એનું કોઈ નિયંત્રણ નથી. પુરવઠાની અંદર મામલતદાર કલેક્ટરને પેટ્રોલ પંપને ખાલી કાગળિયા બતાવી દે, હકીકતમાં વસ્તુ અલગ છે. ભાવનગરના પાલીતાણામાં પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવથી ખેડૂતોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં પાલીતાણામાં સતત ચોથી વખત ઈંધણના ભાવમાં વધારો ઝીંકવામાં આવતાની સાથે જ હવે સ્થાનિકોમાં તંત્ર અને મોંઘવારી સામે ભારે રોષ જોવા મળે છે. ભાવ વધારાના સમાચાર મળતાની સાથે જ પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ લોકોની લાંબી કતાર જોવા મળી. ખાસ કરી અને હાલ ખેતીની સિઝન ચાલતી હોવાથી ડીઝલના ભાવ વધારાને કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો અને જેને લઈ ધરતીપુત્રો ચિંતિત છે. 10 દિવસમાં ત્રીજી વખત ચોથી વખત પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાયો. આ મોંઘવારી અમતું તો આપણે એવું સાંભળ્યું છે કે બહુ થઈ મોંઘવારીની વાર, અબકી બાર મોદી સરકાર. આ લાવ્યા 12 વર્ષથી મોદી સરકાર લાવ્યા અને જુઓ ખેડૂતો અને મોંઘવારી, ખેડૂતોની હાલત જુઓ તમે. આ મોંઘવારી છે એની સામે 1000 રૂપિયાનું ખાલી ડીઝલ આપે છે અને ઈ તે ક્યારે ખૂટી જાય એની ગેરંટી નહીં. જો આ સમસ્યા ના હલ થાય તો ધીરે ધીરે હવે એવી હાલત બનશે કે મારામારી લૂંટફાટ થશે અને આવું પ્રશ્ન ન ઊભો થાય એના માટે જનતાએ અને સરકારે હવે જનતાની સમસ્યા સમજીને સમાધાન તાત્કાલિક કરવું પડશે. અને કાલે રાત્રે 2 વાગ્યા લગી લાગ્યા અને રાત્રે આજે આવ્યા છે સવારના 6 વાગ્યાના, હજી અમને ડીઝલ મળ્યું નથી અને 1000 રૂપિયાનું આપે છે. ખેતી કરવી કે પછી જવું કે ડીઝલની લાઈનમાં રહેવું ને એક ડબલે 1000 રૂપિયાનું આપે છે. 2000 નું 3000 નું આપણે ડબલા ફૂલ કરી દે તો એકવાર આવી તો આખો દિવસ ટ્રેક્ટર તો હાલે, આખા દિવસમાં ટ્રેક્ટર 8 લીટર ડીઝલ ખાય છે. અને ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલ 101.38 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યો છે. પેટ્રોલ રૂપિયા 2.15 વધારા સાથે 101.38 રૂપિયાને પાર કરી ગયો છે 1 લીટરે. અને ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. ડીઝલનો ભાવ 97.92 પ્રતિ લીટર થયો છે. ડીઝલમાં 2.79 રૂપિયાનો વધારો થયો છે. અનુકૂળ છે, બરોબર છે. તેની ઇન્ટરનેશનલ પોઝિશન જોતા ભાવ વધારો થવાનો જ હતો અને જરૂરી છે. આ કઈ મોંઘવારી ના કહેવાય. આંતરરાષ્ટ્રીય બજાર પર તમારે ચાલવું જ પડશે. દેવાવું જ પડે, એમાં કોઈ મિનમેક્સ નથી. કોમ્પ્રોમાઇઝ તો કરવું જ પડશે ને મેડમ. કારણ કે જે કન્ડિશન ચાલે આ યુદ્ધની મારામારી એ પ્રમાણે મળે એ બહુ મોટી વસ્તુ. આપણે કમાઈએ તો મોંઘવારી બહુ નડતી પણ નહીં. જે પ્રમાણે આપણું દેશ ચલાવે એ પ્રમાણે બહુ સારું કરી શકીએ. હવે જે જરૂરી છે જરૂરિયાત છે પૂરી કરવી પડશે. ઇફેક્ટ કરશે, બધાને કરશે, જે બધાનું થશે આપણું થવાનું છે. સતત ત્રીજી વાર પેટ્રોલની કિંમતોમાં વધારો થયો છે. 100 ને પાર પેટ્રોલ થઈ ચૂક્યું છે. સૌથી પહેલા જ્યારે ફેબ્રુઆરી 2021થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થવાની શરૂઆત થઈ હતી, ત્યારબાદ ઓક્ટોબર 2021માં અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 100 ને વટાવી ગયો હતો. અને ત્યારબાદ નવેમ્બરમાં કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડતાની સાથે જ ભાવ ફરી 100 ની નીચે આવ્યા હતા. અને ત્યારબાદ વર્ષ 2022માં યુક્રેન રશિયા યુદ્ધને કારણે પેટ્રોલના ભાવમાં ભડકો થયો જ હતો. અને માર્ચ 2022માં દેશની સાથે સાથે ગુજરાતમાં અને ખાસ કરી અમદાવાદ જેવા સિટીઓની અંદર પણ પેટ્રોલના ભાવ રૂપિયા 100 ને પાર થઈ ચૂક્યા હતા. મે 2022માં કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરતા ભાવ ફરી 100 ની નીચે આવી ગયા હતા. અને ત્યારબાદથી પેટ્રોલના ભાવ 94-95 ની રેન્જમાં ચાલી રહ્યા હતા. હવે અમેરિકા અને ઈરાન યુદ્ધને કારણે ક્રૂડ તેલના ભાવ વધતાની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી એકવાર 100 ને પાર થઈ ચૂક્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પેટ્રોલ પંપો પર હજુ પણ કતારો લાગેલી છે. પાટણવાવ ગામે પેટ્રોલ પંપ પર મોડી રાતે લાઈન લાગી, જેમાં સ્થાનિકો અને ખેડૂતોએ પેટ્રોલ ડીઝલ માટે કતારમાં ઊભું રહેવું પડ્યું.
મોડી રાત્રે લાઇનમાં ઊભા રહેવા માટે લોકો ત્યાં મજબૂર થયા છે. સમયસર અને પૂરતું પેટ્રોલ ડીઝલ નથી મળતું તે પ્રકારની રાવ પણ ત્યાંના સ્થાનિક લોકો અને ખેડૂતો કરી રહ્યા છે. પાટણવાવ ગામે પેટ્રોલની અછત સર્જાઈ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ પેટ્રોલની અછતને કારણે લોકો મોડી રાતથી કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર થયા છે. અડધી રાતથી લોકો કતારોમાં ઊભા રહી જાય છે અને ત્યારે તેમને પેટ્રોલ નથી મળતું તે પ્રકારની રાવ કરી રહ્યા છે. દેશમાં મોંઘવારીના મોરચે જનતા પર ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવનો ભડકો થયો. ડીઝલ અને પેટ્રોલમાં ઝીંકાયેલા નવા ભાવ વધારામાં પેટ્રોલમાં લીટરે ₹2.61 અને ડીઝલમાં ₹2.71નો તોતિંગ વધારો થયો છે. છેલ્લા ગણતરીના માત્ર 10 દિવસમાં જ પેટ્રોલમાં ₹7.52 અને ડીઝલમાં ₹7.63નો આકરો વધારો થયો. આ સતત થઈ રહેલા ભાવ વધારાને કારણે બજારમાં ડીઝલની કિંમત ₹100 ને પાર અને માફ કરશો પેટ્રોલની કિંમત 100 ને પાર થઈ છે અને ડીઝલ એ ₹96 ને પાર પહોંચી ગયું છે. ઈંધણના આ ભાવ આસમાને પહોંચતાની સાથે જ સામાન્ય જનતાનું જે બજેટ છે તે સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું છે અને લોકોમાં આજે ભારે રોષ પણ જોવા મળે છે. તો પેટ્રોલ અને ડીઝલના ભાવ એ ચોથી વખત વધ્યા છે અને આ વખતે પેટ્રોલ ₹100 ને પાર કરી ગયો છે. ડીઝલ પણ ₹97 પર લીટરે પહોંચી ગયો છે અને તે છતાં આટલો ભાવ વધારો થવા છતાં પણ પેટ્રોલ માટે કતારોમાં ઊભા રહેવા માટે લોકો મજબૂર બન્યા છે. ડીઝલ માટે ખેડૂતો કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. આ ગુજરાતના કોઈ એક વિસ્તારની તસવીરો સામે નથી આવી, પરંતુ ગુજરાતના ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક એવા ગામડાઓ છે, અનેક એવા શહેરો છે જ્યાં અત્યારે ગ્રામીણ વિસ્તારની અંદર પેટ્રોલ પંપો પર નો સ્ટોકના પાટિયા લાગી ગયા છે અને ત્યાંથી કલાકો સુધી કતારમાં ઊભા રહી અને ખેડૂતો એ ડીઝલ મેળવી રહ્યા છે. તો પેટ્રોલ અને ડીઝલની અછત એ સતત વર્તાઈ રહી છે અને આ બધા વચ્ચે એવી તસવીરો પણ સામે આવી રહી છે જેની સીધી અસર અનેક વિસ્તારો પર થઈ રહી છે. પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે, ટ્રાન્સપોર્ટેશન તેને લઈ મોંઘું થયું છે, પરિવહનની આખી વ્યવસ્થા પણ અત્યારે ખોરવાઈ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે અપીલ કરી છે મધ્ય પૂર્વ સંકટ વચ્ચે ગભરાટ ન ફેલાવવાની ખાસ અપીલ તેમના દ્વારા થઈ છે, જેમાં તેઓ કહે છે કે ભારતની અર્થવ્યવસ્થા એ મજબૂત છે, સંકટમાંથી બહાર આવી જઈશું, પડકારો વચ્ચે પણ અર્થતંત્ર એ સ્થિર હોવાનું નિવેદન તેમના દ્વારા થયું છે. આર્થિક વૃદ્ધિ પર અસર ન પડે તે માટે સરકાર એ સતર્ક છે. સરકાર એ તમામ ક્ષેત્રોમાં કામ કરી રહ્યું છે જેને લઈ અને આર્થિક વૃદ્ધિ પર અસર ન પડે. અને આજ મુદ્દે સહયોગી કૃષ્ણા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝ રૂમથી લાઈવ. કૃષ્ણા, નિર્મલા સીતારમણ દ્વારા આ મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે, શું કહેશો? જી બિલકુલ લખમાં અત્યારે જે મધ્ય પૂર્વ સંકટને કારણે આખા વિશ્વમાં સંકટ ઊભું થયું છે, આર્થિક સંકટ, અને એનું મુખ્ય કારણ એ છે કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં જે ઈંધણનો પુરવઠો સપ્લાય આવવાનું બંધ થઈ ગયું અને ભારત પણ આ સંકટનો સામનો કરી રહ્યું છે. આપણે જોયું કે એક જ સપ્તાહની અંદર 4 વખત ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણને જ્યારે પૂછવામાં આવ્યું હતું, એમણે કહ્યું હતું કે આ સંકટ બાહ્ય ફોર્સિસને કારણે છે, બાહ્ય પરિબળોને કારણે છે, પરંતુ તેમ છતાં ભારતની અર્થવ્યવસ્થા, ભારતનું અર્થતંત્ર અત્યારે મજબૂત સ્થિતિમાં છે. આપણે કોઈ પણ પ્રકારનો ગભરાટ ન ફેલાવવો જોઈએ એવું એમણે કહ્યું છે. જો કે જ્યારે પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહ્યું હતું કે આપણી પાસે 60 દિવસ જેટલો ચાલે એટલો સ્ટોકનો જથ્થો છે, ત્યારે ઘણા બધા સવાલો ઉઠ્યા હતા, પરંતુ અત્યારે નિર્મલા સીતારમણનું એવું કહેવું છે કે કેટલોક એક વર્ગ એવો છે કે જે અત્યારે આ સ્થિતિ, કારણ કે પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે ઈંધણનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, આપણે ફોરેક્સ બચાવવું જોઈએ, અને એના કારણે કેટલાક લોકો એવા છે કે જે અત્યારે એવો ભય ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે કે
બધું જ તૂટી પડવાનું છે. ખૂબ ખરાબ સ્થિતિમાં આપણું અર્થતંત્ર છે. એવું ન થવું જોઈએ, કારણ કે આવું કરનારા લોકો એ માત્ર ખોટું જ નથી, પરંતુ એ લોકો કે જેણે ઉપલબ્ધિ હાંસલ કરી છે, જેમના કારણે આપણું અર્થતંત્ર આ સ્તરે પહોંચ્યું છે, એ પણ એના પર પણ પાણી ફેરવી રહ્યા છે. લખમાં બિલકુલ કૃષ્ણા, આ બધા વચ્ચે આર્થિક વૃદ્ધિ પર પણ અસર ન પડે તેને લઈ અને સરકાર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે તેવું પણ તેઓ બોલી ચૂક્યા છે પોતાના નિવેદનમાં. તો એને લઈને શું અપડેટ આપની પાસે? બિલકુલ, ઘણી બધી અલગ અલગ રેટિંગ એજન્સી છે, ક્રેડિટ રેટિંગ એજન્સી હોય છે, એમણે ભારતના આર્થિક વિકાસમાં જીડીપીમાં ઘટાડાના સંકેત પણ આપ્યા છે, કારણ કે અત્યારે વૈશ્વિક પરિબળો એવા છે. તો એમણે એવું કહ્યું છે કે આર્થિક વૃદ્ધિ આપણી બહુ ઘટાડો એમાં ન થાય, એ અત્યારે જે હાલતમાં છે એવી એકંદરે રહે, એના માટે પણ ભારતે એક સંતુલિત અભિગમ અપનાવ્યો છે. એના માટે પણ એ દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એમણે એમ પણ કહ્યું છે કે આપણી ઇકોનોમી, આપણું અર્થતંત્ર અત્યારે મજબૂત છે અને એટલા માટે ડર ન ફેલાવવું જોઈએ. હા, કેટલાક એવા પરિબળો છે. એમણે એવું પણ કહ્યું કે અત્યારે જે સંકટ ચાલી રહ્યું છે એને ખાળવામાં, એની સામે લડવામાં આપણે સક્ષમ છીએ, આપણે સફળતાપૂર્વક એ કરી લઈશું. લખમાં અને કૃષ્ણા, બધા વચ્ચે એ પણ તમે જુઓ કે તેમના દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ જે સ્થાનિક સમસ્યાઓ અને જે સ્થાનિક લેવલ પર અત્યારે જે રમણભમણ બધી પરિસ્થિતિ થઈ ગઈ છે એ પણ તો વાસ્તવિકતા છે ને? એક મહત્વની વાત અહીંયા એ છે, એમણે જે નિવેદન આપ્યું એમાં એમણે એવું કહ્યું કે 3F પર આપણે ધ્યાન આપવાની જરૂર છે. એક છે ફ્યુલ એટલે કે પેટ્રોલ, ડીઝલ, ઈંધણ ઓવરઓલ. બીજું છે ફર્ટિલાઇઝર એટલે કે ખાતર, અને ત્રીજું છે એ છે ફોરેક્સ એટલે કે આપણું જે વિદેશી હુંડિયામણ છે એ. આ ત્રણેય એ ફેક્ટર્સ છે, આ ત્રણેય એ વસ્તુ છે કે જેને અત્યારે આપણે સૌથી વધારે એના પર ફોકસ કરવાની જરૂર છે. ઘણા બધા લોકો એવું પણ કહ્યું કે શા માટે સરકાર એક્સાઇઝ ડ્યુટી નથી ઘટાડતી. એના પર પણ એમણે કહ્યું કે જો એક્સાઇઝ ડ્યુટી ઘટાડીએ તો 1 લાખ કરોડનું રેવન્યુનું નુકસાન જાય એમ છે. અને આ બધા વચ્ચે ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે, આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે એમની સિઝન છે અને એ સમયે જ એમને ડીઝલ નથી મળી રહ્યું. ઘણી બધી સમસ્યાઓ છે. ખેડૂતો એ પણ કહી રહ્યા છે કે આ તમામ સ્તરે સ્થાનિક તંત્રથી માંડીને કેન્દ્ર સરકાર સુધીના આ માટે પ્રયાસો થવા જોઈએ. તો આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે જે પણ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે સૌએ મળીને ધ્યાનમાં લેવો જોઈએ, કારણ કે ખેતી એ આપણે એક બહુ મોટો આપણો બેકબોન કહેવાય છે, અને જો એને નુકસાન પહોંચે તો સ્વાભાવિક છે કે ત્યાં પણ અર્થતંત્રને નેગેટિવલી નુકસાન પહોંચશે. બિલકુલ, આભાર કૃષ્ણ જોડાયા તે બદલ. ખૂબ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની જે અછત છે, ઈંધણની જે અછત છે, તેને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું. આપના એમએલએ દુર્ગેશ પાઠકનું આ નિવેદન. દેશમાં સીએનજી, પેટ્રોલ, ડીઝલની અછત એ ખૂબ ચિંતાજનક તેઓ ગણાવે છે. ઈંધણની અછતથી દેશની પ્રજા એ અત્યારે ખૂબ પરેશાન છે તેવો પણ તેઓ ઉલ્લેખ કરી રહ્યા છે પોતાના નિવેદનમાં. વધુ તેઓ કહે છે કે રશિયા તેલ આપવા માટે તૈયાર છે, તો પછી ભારત શા માટે ઓઇલ ખરીદવા માટે તૈયાર નથી? શા માટે પ્રજાને અત્યારે મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે? આવા અનેક સવાલો પણ તેઓ પોતાના નિવેદનમાં કરી રહ્યા છે સરકાર સમક્ષ. વધુમાં તેઓ કહે છે કે શા માટે પ્રજાને ઈંધણ માટે કતારમાં ઊભા રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે. नमस्कार साथियों, पूरा देश एक गंभीर समस्या में जूझ रहा है. देश के अंदर डीजल, पेट्रोल, गैस, इन सब की भारी कमी आने लग गई है. हम देख रहे हैं कि पेट्रोल पंप पे लंबी लंबी लाइनें लगी हुई हैं, लोग परेशान हैं, आवाज एक जगह से दूसरे जगह जाने में काफ़ी दिक्कतें आ रही हैं. लेकिन इस समस्या का एक सलूशन है. सलूशन ये है कि हमारे देश का एक बहुत बड़ा पार्ट जो गैस और पेट्रोल, डीजल रशिया से आता था, आज रशिया और ईरान दोनों कह रहे हैं कि हम भारत को गैस देना चाहते हैं, पेट्रोल देना चाहते हैं, तेल देना चाहते हैं, लेकिन भारत सरकार उनको मना कर रही है. अभी आपने कुछ दिन पहले देखा होगा कि रशिया ने एक भरा हुआ जहाज अपने यहाँ से इंडिया भेजा, लेकिन हिंदुस्तान की सरकार ने उसे रोक दिया और बोला वापस चले जाओ, हम नहीं लेंगे. तो ये समझ में नहीं आ रहा कि आखिरकार ऐसा हो क्यों रहा है. બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ પંથકની કુલ 7 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે. જોકે આ વરણી પૂર્ણ થતાની સાથે જ કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાધારી ભાજપ પર તોડજોડની રાજનીતિ કરવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગેનીબેન ઠાકોરે જાહેરમાં એવો દાવો કરી નાખ્યો છે કે ભાજપ દ્વારા દાતા અને વડગામના કોંગ્રેસી સભ્યોને ખરીદવાના અને તોડવાના ખુલ્લેઆમ પ્રચારો કરાયા છે। આ ઉપરાંત લાખણી અને દિયોદર તાલુકા પંચાયતમાં પણ વિરોધ પક્ષના સભ્યો પર દબાણ લાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે। આ ભયંકર રાજકીય વિવાદ વચ્ચે હોબાળાને પગલે દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ પદની વરણી પ્રક્રિયાને હાલ પૂરતી મુલતવી રાખવાની ફરજ પડી છે। સામદામ દંડ ભેદની રાજનીતિ અપનાવી છતાં એક પણ તાલુકા પંચાયતનો સભ્ય એ કોઈ લોભ લાલચમાં આવ્યો નથી। કોંગ્રેસ પાર્ટીની આબરૂ રાખી છે। મતદારોના ઉપર જે મતદારો એમના ઉપર જે વિશ્વાસ મૂક્યો એમાંય પરિપૂર્ણ ઉતર્યા છે। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ સત્તાનો પાવર વાપરીને પોલીસનો ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક અમારા સભ્યો તોડ્યા છે। એ એક લોકશાહીનું ખૂન છે અને એમને લોકો મેન્ડેટ નથી આપ્યો છતાં પણ આ રીતે કર્યું છે। એ આવનાર સમયની અંદર પ્રજા એનો હિસાબ ચૂકતે કરશે। બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયત પર ભાજપે ભગવો લહેરાવી અને સત્તા કબજે કરી લીધી છે। ભારે રાજકીય ગરમાવા અને ખેંચતાણ વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે અપક્ષના સમર્થનથી બહુમતીનો આંકડો મેળવવામાં સફળતા હાંસલ કરી। રાજકીય જંગમાં કોંગ્રેસનો એક ઉમેદવાર ગેરહાજર રહેતાની સાથે જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને જ્યારે ભાજપ માટે સત્તાનો માર્ગ મોકળો બની ગયો। વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અનુબેન ઉપલાણાની વરણી થઈ છે। મારાથી જે થાય હું એ બેનને બધાને વિનંતી કરું છું કે સક્રિય કામ કરીશ। પ્રમુખ તરીકે ચૂંટાયેલી છું। કયા કામોને પ્રાથમિકતા આપશો? તાલુકાનો વિકાસ આપીશ। 14 મત મળતા હું ઉપપ્રમુખ તરીકે વિજય જાહેર થયો છું માટે વડગામ તાલુકાની જનતાનો અને અમારા મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા સમયમાં તાલમેલથી સરકારને સારી રીતે ચલાવશું એવી હું ખાતરી આપું છું। પાણી ના હોય, રોડ રસ્તા ના હોય કે કોઈ આરોગ્ય ના હોય, આવા દરેક અમે કામને પ્રાધાન્ય આપીશું। બનાસકાંઠાના વાવથરાદ પંથકના દિયોદર તાલુકામાં પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભારે હોબાળો અને રાજકીય તણાવ સર્જાયો। ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાની સાથે જ કોંગ્રેસના સભ્યોએ પોતાના ઉમેદવારી ફોર્મ વિધિવત રીતે ભરી દીધા। જોકે આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સભ્યો દ્વારા ગૃહમાં જોરદાર વિરોધ અને હંગામો થયો। ભાજપ શાસિત અને વિપક્ષી સભ્યો વચ્ચે વધતા વિવાદ અને હોબાળાને પગલે આખરે ચૂંટણી પ્રક્રિયાને અધવચ્ચે જ મુલતવી રાખવાની ફરજ પડી હતી। વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર હવે આ મુલતવી રખાયેલી ચૂંટણી આગામી 27 મેના રોજ ફરી યોજાશે। બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી મુલતવી રાખવાના નિર્ણયને લઈ અને રાજકીય ગરમાવો વધી ચૂક્યો છે। આ મુદ્દે કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સાંસદ ગેનીબેન ઠાકોરે દિયોદર ખાતે કોંગ્રેસના સભ્યો સાથે મુલાકાત કરી અને તેમની વાતો સાંભળી હતી। આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓ ગુલાબસિંહ રાજપૂત અને શિવાભાઈ ભૂરિયા પણ ઉપસ્થિત હતા। આ ચૂંટણી મુલતવી રાખવાના નિર્ણય સામે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો હતો। ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી ન હોવાથી એમની પાસે બહુમતી નથી। માત્ર એમના 10 સભ્યો હતા એટલે તાલુકા પંચાયત એમની બનવાની નથી। એના કારણે એમને સૂચના આપવામાં આવી કે તમે અંદરો અંદર બબાલ કરીને એકાબીજા સાથે બાજવાનું અને પછી લો એન્ડ ઓર્ડરના એટલે કે કાયદો અને વ્યવસ્થા જળવાનું નથી। ભારતીય જનતા પાર્ટીના સભ્યો એ અંદરો અંદર એકાબીજાની બબાલ કરીને ચૂંટણી બંધ રખાવવા માટે કરીને ઝઘડો કર્યો એવા સમાચાર અમને બહારથી મળ્યા। ઘણી ગાંઠી તાલુકા પંચાયતો કોંગ્રેસ પાર્ટીની જે લોકોએ મત આપ્યા છે, લોકોએ એમને ચૂંટ્યા છે અને છતાં પણ એમને પચતું નથી। અને આ દિયોદર તાલુકા પંચાયત ચૂંટણીની રદ થતાની સાથે જ વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી પ્રક્રિયા રદ કરાઈ અને ગેનીબેન ઠાકોર ધરણા પર બેસી ગયા છે। ચૂંટણી અધિકારી પર મિલીભગતના આક્ષેપ ગેનીબેન કરે છે। અધિકારી 1 કલાક મોડા આવ્યા હોવાનો પણ દાવો છે। સભ્યો વચ્ચે બોલાચાલી દરમિયાન ચૂંટણી રદ થઈ છે। ગેનીબેન ઠાકોરે આકરા નિવેદનો આપ્યા છે અને હવે તેઓ ધરણા પર પણ બેસી ગયા છે, જેમાં પ્રોસિડિંગ મેળવવાની માંગ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે।
ભારતીય જનતા પાર્ટીના સભ્યો એ અંદરો અંદર એકાબીજાની બબાલ કરીને ચૂંટણી બંધ રખાવવા માટે કરીને ઝઘડો કર્યો એવા સમાચાર અમને બહારથી મળ્યા અને એ પ્રમાણે ચૂંટણી અધિકારી તટસ્થ નહીં પણ સરકારનો એક ગુલામ હોય, એક સરકારનો હાથો બની ગયેલો અને લોકશાહીનું હનન કરવા અને લોકશાહીનું મર્ડર કરવા માટે જ્યારે અધિકારીઓ આ મેદાનમાં આવ્યા હોય ત્યારે આવા અધિકારીઓને અમે જે હાઈકોર્ટમાં લઈ જવા પડે, એક જ્યુડિશિયલ રીતે અમારે ન્યાય માગવો પડે તો એ ન્યાય પણ માગીશું. અને એના ઉપરાંત પણ પ્રાંત અધિકારી કે જે ચૂંટણી અધિકારી છે એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એમને ગાડીની હવા કાઢી હોય કે એમના ઉપર કોઈ કપડાં ફાડવા માટેનું કે માટેનો પ્રયત્ન કર્યો હોય એ પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ કર્યો છે. કેમ કે એમને કોઈ પણ ભોગે ચૂંટણી મુલતવી રાખવી એ એમનો પ્લાન હતો. બનાસકાંઠાની 10 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાય છે અને જેમાં ભાજપે 8 તાલુકા પંચાયતોમાં ભગવો લહેરાવી દીધો છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 2 બેઠકો આવી છે. દાંતામાં ટાઈની સ્થિતિ વચ્ચે કોંગ્રેસના જ સભ્યએ ટેકો આપતાની સાથે ભાજપે ત્યાં પણ સત્તા કબજે કરી લીધી. અને બીજી તરફ વડગામમાં એક અપક્ષ સભ્ય એક કિંગ મેકર બનતાની સાથે જ ભારે હોબાળો અને પથ્થરમારો જેવી સ્થિતિ હતી. પંચાયત હોલની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા, જેના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરવો પડ્યો. અને હવે આગળ વધી અને વાત કરવી છે ખેડૂતો જે વિરોધ કરી રહ્યા છે તેના વિશે. અત્યારે અલગ અલગ 3 જગ્યાઓ પરથી એવી તસવીરો સામે આવી છે જેમાં પાવર ગ્રીડને લઈ અને ખેડૂતો વિરોધ કરતા જોવા મળ્યા છે. એ સુરતથી પણ વિરોધ સામે આવ્યો છે, આ તરફ મોરબીથી પણ સામે આવ્યો છે અને સુરેન્દ્રનગરના વિસ્તારમાંથી પણ એ વિરોધ સામે આવી રહ્યો છે, જેમાં ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે પાવર ગ્રીડની લાઈનો હાઈ વોલ્ટેજના જે થાંભલાઓ હોય છે તે તેમની જમીનોમાં ઊભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમને યોગ્ય વળતર પણ નથી મળી રહ્યું. નાની જમીન હોય તો ખેડૂતને માત્ર એક વખત વળતર મળવાનો છે, પરંતુ જો એ નાની જમીનમાં આ વીજનો થાંભલો ઊભો કરી દેવામાં આવે તો પછી એ જમીન એ ખેડૂત માટે ખેડવા લાયક નથી રહેતી હોતી, અથવા તો એનો કોઈ અન્ય ઉપયોગ પણ નથી થઈ શકતો હતો. ત્યારે ખેડૂતો અત્યારે આ મુદ્દાને લઈ અને ભારે રોષે જોવા મળ્યા છે. સુરેન્દ્રનગર કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીની વીજ લાઇનની કામગીરી મુદ્દે ખેડૂતો અને તંત્ર આમને સામને આવી ગયા છે. ખેતરોમાં વીજપોલ નાખવા માટે કંપનીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે પહોંચતાની સાથે જ ખેડૂતોએ પણ ઉગ્ર વિરોધ કર્યો. ખેડૂતોનો આરોપ કંઈક એવો છે કે ઉપજાઉ જમીનમાં વીજ લાઇન પસાર થવાથી ખેતીને વ્યાપક નુકસાન થશે અને જમીનના ભાવ ઘટી જશે. યોગ્ય વળતર અને લેખિત ખાતરીથી માંગ સાથે શરૂ થયેલો આ વિરોધ એટલો ઉગ્ર બન્યો કે સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો તૈનાત કરવો પડ્યો. શું કહેશો આજે ખેડૂતની અટકાયત કરવામાં આજે અમારા કોંઢ ગામ ખાતે 44 ખેડૂતોની અટકાયત કરી છે, પણ 1947માં દેશ આઝાદ થઈ ગયો હતો, પણ અત્યારે અમને એવું લાગે છે કે ખરેખર આ દેશમાં કોઈ વ્યક્તિની આઝાદી નથી. અમારું ખેતર અને અમારા છાતી ઉપર થાંભલો આવે છે, અમારા આવનારા ભવિષ્યમાં જે બાળકોને ભણાવવા હોય ગણાવવા હોય, અમે એવી રીતના કીધું અમને વળતર વધારો આપો. નવસારીની અંદર વાણિજ્ય પ્રમાણે વળતર આપે છે તો કોંઢ અને સુરેન્દ્રનગર જિલ્લાને કેમ વળતર વધારે આપી શકીએ? અને આવનારા સમયની અંદર આનો નિકાલ નહીં કરવામાં આવે તો અમે રસ્તા રોકો પણ આંદોલન ચાલુ કરશી. 40 થી 45 જણાને અટકાયત કરી છે, એ બદલ બધાને કાયોગા બારા કાઢે એવી અમારી સરકારને અપેક્ષા છે. શાહરૂખ સિપાઈ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર. અને આ બાજુ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે વીજપોલ ઊભા કરવાના અને વળતર આપવાના મુદ્દે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિસ્તારમાં કુલ 18 જેટલા સ્થાનિક ખેડૂતોના કિંમતી ખેતરોમાંથી 765 કેવીની હાઈટેન્શન વીજ લાઇન પસાર થઈ રહી હોવાથી મોટો વિવાદ સર્જાયો. પાવરગ્રીડ કંપની દ્વારા ઊભા પાકને થનારા નુકસાન સામે યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવે એવી માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા. ખેડૂતોના અંદર ભારે આક્રોશ પણ જોવા મળ્યો. હોબાળો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો. પહેલાં તો અમારા ગામમાં 18 પોલ આવે છે, એમાં ફાઉન્ડેશનના કામ લગભગ જગ્યાએ પૂરા થઈ ગયા છે અને ઇરિગેશનનું મતલબ થાંભલો ઊભો કરવાનું કામ અત્યારે મહાદેવસિંહ નારૂભા ઝાલાના ખેતરમાં ચાલુ છે.
હવે એ જગ્યાએ અમે કામ અટકાવ્યું છે. અમને જે પ્રમાણે કીધું ને એ પ્રમાણે વળતર નથી આપ્યું. જ્યારે શરૂઆતમાં ફાઉન્ડેશનના કામ ચાલુ કર્યા ને તે પહેલાં અમને એક કમિટી, બાગાયત કમિટી મતલબ સર્વે કરી અને મામલતદારનો રેવન્યુ તલાટી સાથમાં રહી અને સર્વે કરેલું. એ સર્વે પ્રમાણે હવે અમને ચૂકવણી કરવાની ના પાડે છે. ખેડૂતોને બિલ મામલતદાર અને કંપનીવાળાની હાજરીમાં બનાવી દીધેલ છે. 20 થી 52 લાખ રૂપિયા સુધીના બિલ બનેલ છે. તો અત્યારે અમે જ્યાં પ્રાંત અધિકારીમાં તો કે આ બિલ રહ્યા એ આ મુજબ નહીં ચૂકવવામાં આવે અને હાલ અમારી ખેતી કરવા લાયક જમીન રહેવા નથી દીધી. ખોદાણ કરીને મોટા પથરા કાઢી અને એમનામ છોડીને જતા રહ્યા છે. તો આ બિલની વહેલામાં વહેલી તકે અમને ભરપાઈ કરે એવી અમારી મુખ્ય માંગણી છે. સુરતના સેવણી ગામે પાવરગ્રીડ લાઇનના નવા રૂટને લઈ અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. મહિલા ખેડૂતો પણ બેનરો સાથે આંદોલનમાં જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ કંઈક એવો છે કે નવા રૂટના નિર્ણયથી ખેતીને સીધી અસર થશે. રૂટ રદ ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચેતવણી સાથે કલેક્ટર કચેરી ખાતે પણ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. અને આજ મુદ્દે જયેન્દ્ર પાંડે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જયેન્દ્ર પાસે જઈશું. જયેન્દ્ર, સુરતની અંદર પણ ખાસ પ્રકારે ખેડૂતો દ્વારા પાવર ગ્રીડનો વિરોધ થઈ રહ્યો છે. મામલો શું છે અને માંગ શું છે? બિલકુલ કે જે રીતે વાત કરવામાં આવે પાવર ગ્રીડનો વિરોધ સુરત જિલ્લાના ગામડા તાલુકા સેવડી ગામે પણ થઈ રહ્યો છે. અહીં જે ખેડૂતો છે તે પોતાના જમીનને લઈને જે છે રસ્તા પર ઉતર્યા છે, કારણ કે તેમની જે માંગ છે કે જે પાવર ગ્રીડની લાઈન જે ત્યાંથી પસાર થઈ રહી છે તે ખેતીને બરબાદ કરી શકે છે, તે સાથે અન્ય ખેતીને પણ બરબાદ કરી શકે છે. તે ઉપરાંત 1 થી 1.5 વર્ષ પહેલાં જ્યારે ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી ત્યારે ત્યારબાદ 4-5 દિવસ પહેલાં ત્યાં જે છે બળજબરીથી વીજ કંપનીના લોકો પહોંચ્યા હતા અને ખેતર જે તે ખેડવા લાગ્યા હતા. તેને લઈને પણ ત્યાં વિરોધ થયો હતો. આજ રોજ તમામ ખેડૂતો લોકો હતા ને ખેડૂત આગેવાનો એકઠા થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં વિરોધ દર્શાવ્યો હતો. તેમનું આક્ષેપ છે કે આજે આખી જે કામગીરી કરવામાં આવી રહી છે પાવર ગ્રીડ લાઇનની તે સ્થાનિક ઉદ્યોગપતિને જે છે ફાયદોકારક માટે થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક આમાં સરકારની મિલીભગત હોય અને જે કલેક્ટરની મિલીભગત હોય તે તમામ પ્રકારના આક્ષેપો તેઓ જે ત્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત તેવું એમ પણ કહેવું છે કે એકવાર લાઈન લખાયા બાદ જે ખેતર ખેડવા લાયક ન રહેશે તેવું તેમનો સીધો આક્ષેપ છે. અને જે વળતર આપવાની વાત છે તે વળતર પૂરતું પ્રમાણ નથી આપવાની વાત છે. એટલે કે સંપૂર્ણ જે વિરોધ જે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે વીજ લાઈન છે તે સ્થાનિક ઉદ્યોગપતિઓને જે છે તે ફાયદાકારક માટે નખાવવામાં આવતું હોય તો થાંભલો નખાવવા માટે હોય છે તો સાત તેમનું પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ, આભાર જયેન્દ્ર. રાજકોટમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. શરદી અને ઉધરસના 506 સાથે તાવના 712 કેસ નોંધાયા છે. ઝાડા ઉલટીના 327 કેસ સામે આવતાની સાથે જ હવે તંત્ર એ દોડતું થઈ ચૂક્યું છે. ટાઇફોઇડ અને ડેન્ગ્યુનો 1 કેસ, કમળાના 2 કેસ નોંધાયા છે. રોગચાળાને ડામવા માટે 171 ઘરોમાં ફોગિંગની કામગીરી પણ કરાય છે, જ્યારે 189 આસામીઓને મચ્છર ઉત્પત્તિ બદલ નોટિસ પણ ફટકારવામાં આવી છે. ગરમીમાં ઠંડુ પીણું એ તમને રાહત આપે છે, પણ એ ઠંડુ પીણું પીતા પહેલા તમે સાવધાન થઈ જજો. અમદાવાદમાં મિલ્ક શેકમાંથી બંદો નીકળ્યો છે. છાશવાલાના અંજીર શેકમાંથી બંદો નીકળ્યો છે. વધુ એકવાર ગ્રાહક સાથે આવો કડવો અનુભવ થયો છે. ગ્રાહકે ખરીદેલા મિલ્ક શેકમાંથી બંદો નીકળ્યો છે. IIM રોડ પર આવેલા શોપમાંથી આ શેક મંગાવવામાં આવ્યો હતો. આ શેકમાં મરેલો બંદો નીકળતાની સાથે જ ગ્રાહકે ત્યાં હોબાળો મચાવ્યો અને રોષે ભરાયેલા ગ્રાહકે એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને જેને લઈને તપાસ પણ અત્યારે શરૂ થઈ ચૂકી છે.